જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ અમારા વાલા મિત્રો. તો આજે આવી ગયા છીએ અમે હસતા હનુમાન વૈયા ગામ. શિવ પૂજા કરી અને હવે જઈ રહ્યા છીએ કર્મમાં. કાલે તે રોહિતભાઈ, શિવમભાઈ, પ્રિતેશભાઈ, આયુષભાઈ, મયંકભાઈ બધા ભેગા મળી અને આયોજન કરેલું. તો આજના દિવસે અમે સરસ મજાના આ વ્લોગની અંદર અમારું હાર્દિક સ્વાગત છે. અને સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે. પૂજા કરી, સંધ્યા સ્નાન જપસ્તી એવા બધું કરી સામે નાસ્તાને તૈયાર થઈ રહ્યું છે. અને સરસ મજાનું વિશાળ રમણીય એવું એક તીર્થ સ્થાન છે. સામે અમારી ગાડી પડી છે. અને સરસ મજાના ચકલીઓ, કબૂતર બધા કલરવ કરી રહ્યા છે. તો આવો તમને દર્શન કરાવું મારા વાલા મિત્રો હસતા હનુમાન. સરસ મજાનું રમણીય એવું તીર્થ સ્થાન વૈયા ગામ. હસમુખા હનુમાનજી દાદા નું સાનિધ્ય. સરસ મજાનું રમણીય મહાદેવજી બિરાજમાન છે. દર્શન કરીને ખૂબ લાગણી અનુભવીએ છીએ. અને તીર્થ સ્થાનની અંદર આવવાનો બહુ મોટો માહિતો ભાઈ. બાકી તો એક ખુશ આનંદ અને રમણીય સાથે આ વ્લોગની અંદર આનંદ વેદભાઈ, મનોભાઈ, શિવમભાઈ આવી ગયા છે. અમે બધા તપ કરીને બેસી ગયા છે. આજે પથિકભાઈ ફૂલ આજે ટેટીમાં તૈયાર થઈ ગયા છે. અમે બધા તૈયાર છીએ બધા. અને પ્રિતેશભાઈ અત્યારે ફોનમાં ચાર્જિંગ કંઈક થયું છે પ્રોબ્લેમ. મારું બંધ ન થાય હો ચાર્જિંગ. મળીએ બપોર પછીના બ્લોગની અંદર પૂજા પાઠ કરી નાખીએ. ડેરામાં બેસી ગયા છે બધા મિત્રો અને પેલા બે વાતો કરી રહ્યા છે. ડાયરાની વાત જામી ગઈ છે. એકબીજા હુવાણો ચડી ગયા છે. પેલો ચતવારી આવી ગયો છે. બાકી બધા આનંદમાં છે, જલસામાં. હમણાં મારો પણ બ્લોગ ચાલુ થાય છે 2 થી 5 મિનિટમાં. ચાર્જિંગ થઈ જાય એટલે અમે ચાલુ કરીએ. ઓકે, નાસ્તો કરવા આવી ગયા છે. મહાદેવ મિત્ર નીકળી ગયા છે અત્યારે કર્મ ભરાવીને. હવે જાય છે અમે ભરવાડા. રોહિતભાઈનો અવાજ બંધ થઈ ગયો છે તેની માટે દવા લેવા. અને બધા મિત્ર ત્યાં આપણે નાસ્તા પાણી કરવા જાય તો નાસ્તાની મોજ કરવા જાય છે. એમ મહિલા છે. રોહિતભાઈનો અવાજ બંધ થઈ ગયો. જો તો મારો અવાજ બંધ છે. મારો અવાજ ચાલુ જ છે. બંધ થઈ ગયો એટલે અંદરની સિટી બધી વિખાઈ ગઈ છે. અંદરની આખી સિટી વિખાઈ ગયા છે. બહુ ઊંચા પાયે અમે બધું કામકાજ કર્યું છે. પથિકભાઈ આજે કાંઈ કર્યું નથી. બધું મારી માથે ઢોળી દીધું છે. અત્યારે જાય છીએ મેડિકલે દવા લેવા. ત્યાંથી અમે ક્યાં જશું એનું કંઈ નક્કી છે નહીં. ગાડીનો સેલ પથિકભાઈએ મારી દીધો છે. બધા ભાઈ ટોળા બધા બેસી ગયા છે. શિવમભાઈ અમારા, હા માનવભાઈ, આ ગંજેરી અત્યારે ક્યાં જાય નક્કી નથી. ગાડી ચાલતી રહે છે. કાં ઉપર નક્કી નથી. ગાડીમાં કાંઈ ફોલ્ટ આવી ગયો છે એટલે પથિકભાઈ એટલે ઉપાડે જોઈ લે છે કે શું થયું છે. આવી ગયા છીએ આપણે બજરંગ હોટલ. આપણી સામે બધા ઉતરી ગયા છે અને રોહિતભાઈ અમે બે બેઠા છીએ. મારા લેશે બ્લોગ રહી જાય અમે નાસ્તો પાણી કરવા. મારા લેશે અત્યારે બ્લોગ એડિટિંગ. હા એ રોહિતભાઈ, શિવમભાઈ, મયંકભાઈ તો પહોંચી ગયા હોટલે. આવી ગયા છે હોટલે. ભૂખ લાગી છે એટલા માટે. તો આવી ગયા છે મિત્ર, નાસ્તો લઈ લીધો છે અને હવે બેસી ગયા છે શિવમભાઈ પાટવા, રોહિતભાઈ પાટવા બેસી ગયા છે, મયંકભાઈ પાટવા, આ બધા પાટવા બેસી ગયા છે. ઓલા વેપરા કંઈક કરી રહ્યા છે. અત્યારે અમે બેઠા સ્ટિંગ પીવા. સ્ટિંગની એડ નથી કરતા, ઓનલી પર આનંદ કરીએ છીએ. ભંગાર આવે છે.
અમે હોટલની અંદર સ્ટિંગ સોડા પીવા, મમરા ખાવા. પ્રતિકભાઈને ફૂલ લાગી છે ભૂખ. કઈ રીતે ખાય તમે જોઈ લેજો. આવી રીતે કોણ ખાય તમે કોમેન્ટ કરજો. ફાટવા મીંડા એમ કે ત્યારે નાસ્તો કરીને અમે આવી ગયા છે ગાડી પાસે. પ્રતિકભાઈ ગાડીની સેલ મારવા જઈ રહ્યા છે. શું પ્રતિકભાઈ તમે નાસ્તો બાસ્તો કરી લીધો? હા છોડા બડા હા પેમેન્ટ કોને આપ્યું? બધું કમ્પ્લીટ કરી દીધું. આયુષભાઈ પેમ્પલેટ આપી દીધું. હું આપ્યું તને પેમ્પલેટ આપ્યું છે પેમ્પલેટ. પેમેન્ટ જોકે આપ્યું એને ઇંગ્લિશમાં પેમેન્ટ કહેવાય ને અમારી કાઠિયાવાડીમાં પેમ્પલેટ કહેવાય. જોકે આ બધું તો એવું છે અલમ બલમ. આ બધું જોતા ફોટોગ્રાફી હાલે છે રોડ વચ્ચેની. એમાં છે અમે ત્યાં બરવાળા આયુષભાઈ છે જેને પેમેન્ટ ચૂક્યું છે. આ હોટલ છે, બોર્ડ નહીં દેખાડું કેમ કે એડ થઈ જાય. શિવમભાઈ ક્યાં જાય છે નક્કી નથી. હાલે છે ફોટોગ્રાફી. આપણે થઈ ગયા છે રેડી. ભાઈ ગાડી લીધી છે, કઈ બાજુ જશે એનું કઈ નક્કી છે નહીં, એટલા માટે જોતા રહ્યો અમારો વ્લોગ. શિવમભાઈ આવી ગયા છે અને બધા ફોટોગ્રાફી માટે રેડી છે. આમ જો તમે ખાલી ફોટો પડાવે છે અને ફોટો પડાવે એવું કંઈ નક્કી તો કંઈ છે જ નહીં કે કોની પાસે કયો ફોટો પડાવો. અને આ પ્રતિકભાઈ ગાડીમાં રેડી છે. હવે જવાનું છે હસમુખા હનુમાન. જે જગ્યા અમારું કામ છે જગ્યા અમે ત્યાં જઈ રહ્યા છીએ. ગામ છે કામ તો બોલો લ્યા, ગામ બોલો તમે કમેન્ટ કરજો હું બોલું. ગામ એ લોકો સમજી છોરો કચોરો થાય માવતર કબૂતર નો અમે કબૂતર તો કોઈ હોતું જ નથી. માવતર તમે બધા બની ગયા છીએ. જય માધવ, જય શ્રી કૃષ્ણ મારા મિત્રો. તો આવી ગયા છે વૈયા ગામ હસમુખા હનુમાન મંદિરે અને ધાબે બધા વિપ્ર અમે બધા બેઠા છીએ. કે પ્રિતેશભાઈ, આયુષભાઈ બધા આવી ગયા છે. બસ આજથી માટે આટલું. કાલે પાછા નવા બ્લોગ સાથે મળીએ. જય માધવ, જય શ્રી કૃષ્ણ.